और संसार समुद्र मध्य समज्जितो में शरणं किमस्ति। गुरुर्कृपालो कृपयावतेव विश्वेशपादाम्बुज दीर्घनौका विश्वेशपादाम्बुज दीर्घनौका। नमामि सद्गुरुं देवं शक्तिधीशपरात्परम् मायातीतं निर्विकल्पम् ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। साहिब साहिब क्या करो साहिब तेरे पास, साहिब तेरे पास याद कर होवे हाजिर। बातों में बेवकूफ मिले नहीं साहिब नादिर। मान मनी होय फना नूर तब नजर में आवे, और बुरका डारे टार खुदा बा खुद दर्शावे। रूह करे मेराज कुलुप का खोल कुलाबा, तीसों रोजा रहे अंदर में सातरी काबा। ला मुकाम में रब को पावे पलटू दास, और साहिब साहिब क्या करो साहिब तेरे पास। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहेब, परम वंदनीय सद्गुरु रतनदास साहेब, भक्त मंडल, साधक वृंद, वडील महोदयों, श्रद्धावान मातृशक्ति भाईओ बहनों, वक्ताओं चर्चा करी पूर्णिमा है અને માગસર પૂર્ણિમા છે। 12 મહિનાની 12 પૂનમો એના અલગ અલગ નામ અને શાસ્ત્રોમાં એ નામ પ્રમાણે એના અલગ અલગ વાતાવરણીય ગુણોનું વર્ણન પણ શાસ્ત્રોમાં છે। જેમ શરદ પૂર્ણિમા છે એ દિવસે આકાશમંડળનું ચંદ્રમા करीब 41% વધારે મોટો હોય, 41%, करीब करीब દોઢો થઈ જાય। એ ટાઈમ ધરતીનું ચંદ્રમાનું એટલું બધું આકર્ષણ ખેંચાતો હોય કે આકર્ષણના પ્રભાવથી ધરતી એ ચંદ્રમાને પોતાની તરફ ખેંચે। એ આકર્ષણના પ્રભાવથી ચંદ્રમા નજીક આવે એ તો એનો આકાર આપણને મોટો દેખાય, એનો પ્રકાશ મોટો દેખાય। તો જે 12 મહિનાની 12 પૂર્ણિમાઓ છે એ પૂર્ણિમાઓનું બધાનું અલગ અલગ નામ છે અને વાતાવરણીય પ્રભાવમાં એના અલગ અલગ ગુણો પણ છે। એ તમને મને બધું જાણ ઓછી થતી હોય, પણ શાસ્ત્રજ્ઞો અમારા સાધના સંપન્ન મહામુનિઓએ એ આકાશીય ખગોલીય ઘટનાને પ્રત્યક્ષ નિહાળતા હોય છે, એટલે એ લોકો એનું વર્ણન કરે।
તમને અને અમને જગતના ઝાડવા પાંદડા, આપણો કુટુંબ ને પરિવાર, એને સિવાય કોઈ નજર તો આવતો જ નથી. અને એવી તમારા મારામાં તીક્ષ્ણાઈ નથી કે આ સંસાર, આ રચના એ કાયમ માટે જેની સાથે મારો સંપર્ક છે, કાયમ માટે જેની સાથે જીવન જીવું છું, એની સિવાય પરમાત્માની બીજી પ્રકૃતિ છે ક્યાંય? પરમાત્માને જ્યારે આપણે અજર અમર અવિનાશી અવ્યક્ત અગોચર એટલા મોટા મોટા નામથી નવાજીએ ત્યારે એ પ્રમાણે એટલો મોટો પણ એનો વિસ્તાર તો હશે ને. એ તમને મને ક્યારેય આવો ભાવ જાગતો નથી, આવી જાગૃતિ નથી આવતી. કારણ આ સંસારનું પ્રાણી જન્મ્યો ત્યારથી જ પોતાના કુટુંબને, પરિવારને જોવે, એના સાથે સંબંધ બંધાય, મોહ મમતાના, પારિવારિક સંબંધો, મિત્રતાના, દુષ્ટતાના, દુશ્મનનો સંબંધ તો છે ને. મિત્રનું સંબંધ છે નિકટનું, દુશ્મનનું સંબંધ છે દૂર. એ પ્રેમનું સંબંધ છે એટલે મોતનું સંબંધ છે. તો આ સંબંધીઓમાંથી આપણે બહાર નથી આવતા. હરવા ફરવા ગયા હોય તો આ ધરતી મંડળ પર જેટલા બધા નદીઓ ને ડુંગરા, વનો, ખીણો, કોતરો એ હોય, એની સિવાય તો બીજે કંઈ ફરવા આપણે ગયા નથી. એટલામાં આખું જીવન આપણે પૂરો કરી દઈએ અને એ બધું આખા જીવનમાં બધાના સંપર્કો, બધાની સાથેના સંબંધો, બધાની સાથેના રહેલા કર્મોના અનુપાયનીઓ એ ભેગા લઈ પોટકોન મરી જઈએ અને પાછા એ રીતે પાછો આવવું પડે. કારણ કે આપણે ભલે ખોળે છોડીને ગયા હોય પણ વાસના તો અહીંયા રહી ને. મામી માસી માન, કાકા કાકી માય, ભાઈ ભત્રીજા માન, સંસારના પદાર્થો માન, જગતના ભોગમાં, રોગમાં, શોગમાં બધે તમારું મારું આકર્ષણ રહેલું જ છે. એ આકર્ષણ પ્રમાણે એ વાસના તમને મને ટાંટિયા ખેંચીને પાછો લાવે અહીંયા. અને અમારા મહાત્માઓ લખ્યું છે પુનિ પુનિ જન્મ પુનિ પુનિ મરણમ. એ પ્રાણી તું વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું. કારણ કે તું આ કુંડાળામાંથી બહાર નીકળ્યો જ નહીં. એ કુંડાળામાંથી બહાર નીકળેલા કોઈક સાધુ સંતને મળ્યો પણ નથી. જે કારીગર આ જગતના પ્રપંચમાંથી પોતાની જાતને દૂર કરી અને જગતના નિર્નિમેષ પરમાત્મામાં ક્યારે ક્યારે શાંતિ પ્રાપ્ત કરવા માટેનું સાધન એ જીવનમાં અપનાવતા હોય એને આપણે મળ્યા જ નથી. આપણને એમ કે મર્યા પછી મળે છે ને એ પરમાત્મા. અહીંયા દાન પુણ્ય દયા ધર્મ કરતા જાઓ, હવન કરતા જાઓ, વાહવાહી મેળવતા જાઓ, પછી મરશું એટલે પછી આપણને સદગતિ મળવાની છે. અમારા શાસ્ત્રોએ ના પાડે, કબીર સાહેબ ચોખ્ખી ના પાડે. મુએ મુક્તિ ગુરુ કહે સ્વાર્થી ઝૂંટા દે વિશ્વાસા. કબીર સાહેબ ફરમાવે છે ધર્મદાસ, બન્યા પછીની મુક્તિ દેનારા ગુરુઓ તમને છેતરે છે. એ ધોતારાઓ પોતાનો રોટલો શેકવા માટે તમને આકાશના તારા દેખાડે છે. મર્યા પછી મુક્તિ નથી હોતી. જીતી જિંદગીમાં જે મળી ગયું એ જ સાચું છે. એ પોટકો બાંધ્યો એ તમારા ત્યાં કામ લાગશે, એ ખોલવાનું છે. બાકી ભવિષ્યમાં તમને એમ થશે તેમ થશે કહે ગુરુ સ્વાર્થી. એ સ્વાર્થી ગુરુ, પોતાનો રોટલો શેકનારા. ઝૂંટા દે વિશ્વાસા, મન રે કર સદગુરુ કી આશા. ધર્મદાસ તું બીજા કોઈની આશ ન કરતો, સદગુરુની આશા રાખજે. સદગુરુ જે તમને મને સત્ય સાથે મેળવી દે તે સદગુરુ. તમને મને સત્ય પારખાવી દે એ સદગુરુ. તમને મને સત્યનો પ્યાલો પાવી દે એ સદગુરુ. रामकृष्ण परमहंस कायम कहता था, विवेकानंद मैंने परमात्मा को पिया है, तुमको ही पिला दूंगा. જેને પીધું હોય એના તમને મને પાવતા વાર શું લાગે ભાઈ? જેને પોતાની જાતને ઘડી હોય ને એ તમને ઘડી શકે. પોતાની જાતને છૂટી મૂકી હોય જગતના પ્રપંચમાં અને પછી તમને જ્ઞાન વૈરાગની વાતોમાં પલાળતા હોય એવાથી તમારા સદગુરુ મહારાજ કે સાવચેત રહેજો. પોતાની જાતને ઘડી નહીં હોય અને તમને ઘડવાની વાતો કરતા હોય. मैंने परमात्मा को पिया है. પહેલાં સાંભળ્યું વિવેકાનંદ કે પરમાત્મા શું પીવાની વસ્તુ છે? અમને તો એમ સાંભળ્યું લોકો પાસે પરમાત્મા પ્રગટ થાય, એના દર્શન થાય, પછી કે એને આપણે નામ એના જપીએ ત્યારે માળામાં રામ રામ કહીએ, શ્યામ શ્યામ મોહન મોહન જે કરો તે. પરમાત્મા જીવને ટેરવે રાખી અને બોલીને બહાર ફેંકી દેવાની વસ્તુ પરમાત્મા નથી. બહુ ખુશ થઈ જાઓ, જીભને ટેરવે પરમાત્માને બાંધો. એ પરમાત્મા જીભને ટેરવે બાંધવાનું નથી.
પરમાત્મા તો કાળજામાં બેહાડવાની વસ્તુ છે ને. દિલના દરિયામાં એ પરમાત્માને બિરાજમાન કરવાની જરૂર છે. પરમાત્મા માટે અમારા શાસ્ત્રોમાં વર્ણન છે, શાંતમ શાશ્વતમ અનંતમ છે. પરમાત્મા શાંત છે, એકરસ છે, પણ અનંત છે, અનંત. એ અનંતને તમારા હૃદયમાં બેસાડવો તો હૃદયને પણ અનંત વિશાળ બનાવવું પડે ને. પરમાત્મા વિશાળ છે તો વિશાળ હૃદય હોય એ હૃદયમાં આવે. હાથી હોય એ 5x5 રૂમમાં કેવી રીતે આવે? હાથીને તમારે બોલાવવો હોય તો ખુલ્લો મેદાન જોઈએ ખેતરનું, અને પછી એને હાથીને લાવો તો એ ફરે ને ચરે ને ઝાડવાને પછી અડે ને નદીના કાંઠે જાય ને પાણી પીવે ને બધું કામ કરે ને. પરમાત્મા આટલો બધો વિશાળ છે, અનંત છે, જેનું વર્ણન અમારા શાસ્ત્રોમાં કોઈ કરી શક્યો નહીં. નેતિ નેતિ કરીને ચૂપ થઈ ગયા. ન એતી ન એતી, આવાય નથી પરમાત્મા, આવાય નથી, આવાય નથી. કેવા છે કે તમારા ગુરુને પૂજ્યો. એ દિવ્ય પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપણને કોઈક લાકડો પકડાવી દેતા હોય, લાકડાને પકડીને દોડીએ કે મર્યા પછી મળશે, મર્યા પછી મળશે. પરમાત્મા વર્તમાનમાં મળી ગયા તો મળી ગયા, પછી મર્યા પછી તો તમને તમારા કર્મો ભોગવા માટે યમરાજા મળશે સામે. કોઈ સાહેબ કહે છે, અહમ અગિન નિસ્દિન જરે ગુરુ સે ચાહે માન, તાકો જમીન ઉતરા દિયા થા મારા મહેમાન. તમારી માં રાહ જોવે છે યમરાજા કે આવી જાય, મારો મહેમાન થઈને આવી જાય, તમારા માટે બધા તૈયાર છે નરકના ખાડાઓ. અહમ અગ્નિ નિસ્દિન જરે, અહંકારના અગ્નિમાં. મારે જેવો જ્ઞાની કોઈ નથી, મારે જેવું ભગત કોઈ નથી, મારે જેવું શાસ્ત્રજ્ઞ કોઈ નથી, મારે જેવું ધ્યાની કોઈ નથી. એ અહંકારના અગ્નિમાં સળગનારો અંતમાં યમરાજાનો મહેમાન થાય. અને જેમાં દીનતા છે, ગરીબી છે. મોસમ કોન કુટિલ ખલ કામી, સુરદાસી કહે પરમાત્મા તમારા જગતમાં ફરશો ને ક્યાંક તો મારે જેવો કુટિલ એટલે ચંડાળ કોઈ નથી, ખલ એટલે દુષ્ટ કોઈ નથી, કામી એટલે કામનામાં રમેલો કોઈ નથી. મોસમ કોન કુટિલ ખલ કામી, જહી તને દિયો તાહી બિસરાયો, મેં હું નમક હરામે. એવા શબ્દો નીકળે છે આપણામાં ક્યારેથી દીનતાના. પરમાત્મા મેં તમારા નામથી જગતને છેતર્યો છે. પરમાત્મા તમારા નામથી મેં મારી જાતને છેતરી છે. પરમાત્મા તમારા નામને મેં જગતના બજારમાં ઊભો થઈને વેચ્યું છે. પરમાત્મા તમારા નામના ઢોંગથી મેં ભગત કહેવાનું છું, પણ હું તમારો ભગત તો નથી. આવો જો બીચ બજારમાં ઊભો રહીને કોઈ બોલનો હોય તો સૂરદાસ. યમુના કાંઠે બધા નાવા કરવા આવે ત્યારે કે આ માણસ શું બોલે છે? મારે જેવું કોઈ કુટિલ મને ચંડાળ નથી, મારે જેવું કોઈ કામી નથી, મારે જેવું કોઈ દુષ્ટ નથી. હે પરમાત્મા, મારી શું દશા થશે? અત્યંત દીનતાવાળો જે વારે વારે પરમાત્માને પ્રાર્થના કરતો હોય એના અંદરમાં ધીરે ધીરે નમ્રતા આવતી જાય, નમ્રતા આવતી જાય. ઓલા એના વચનો દ્વારા એના અંદરનો બધો પ્રલાપ બહાર નીકળતો જાય. આપણે તો બધા બુદ્ધિમત્તાવાળા, ચતુરાઈવાળા, હોશિયારીવાળા એ રીતે પોતાની જાતને નરદેહમાં રહેતા રહેતા અહંકારમાંથી બહાર કાઢ્યો નહીં, અને ક્યારેક આ પૃથ્વી મંડળના સ્ટેજથી પોતાની જાતને ઉપર લઈ ગયો નહીં. એની જિંદગીમાં નરદેહ એને મળ્યું છે, એને દુષ્ટ સંતાપમાં મળ્યો છે. આમ તો કહેવાય નહીં, પણ મારા શાસ્ત્રો તમને મને બધાને આત્મહત્યારા કીધે છે. આત્મહત્યારા ખરાબ લાગશે તમને, હું પણ ભેગો છું ને. આપણા શાસ્ત્રો તમને મને આત્મહત્યારા કે હે આત્મહત્યારા, તો મારા પાસે ના આવો, પગે ન અડતો. કૃષ્ણ ભગવાને અર્જુન જ્યારે મહાભારતની લડાઈમાં વિજય પ્રાપ્ત કરી અને એનો જય જયકાર થયો, ફૂલી ગયો ભાઈ કે દેવો આટલું બધું મેં કામ કર્યું, ચારે બાજુ જય જયકાર છે. પરમાત્માને પગે પડવા ગયો તો ભગવાન પાછળ હટી ગયા કે મારે પગે ન પડતો, તું તો હત્યારો માણસ છો. કેટલાયને મારી નાખ્યા, કેટલાય સુડાવી દીધા તે, તું મારે પગે ન પડતો. તારા રૂમાડે પાપ અને પ્રપંચના ઢગલા છે, તું એ લઈને મારે માથે આવીને પગમાં માથું નમાવા જાય તો આ બધું ફોટકું મારા પગમાં, મને નહીં. તમે કોઈ સંત પાસે જાઓ અને પરમાત્માના દિવ્ય મસ્તીમાં બેઠેલા એ મહાત્મા એમ બોલે કે તુમ આત્મહત્યારા હો, મેં તુમકો ભાઈ પેરુમ નહીં પડના, મત પડના. તો તમને એમ થાય કે મહારાજ મને ક્યારે જોઈ ગયા આત્મહત્યારો? પણ આ નરદેહમાં આપણે બધા આત્મહત્યાનું પાપ લેવા માટે જન્મ્યા છીએ. એક તમે પોપટ ક્યાં લઈ આવો જંગલમાંથી, સ્વચ્છંદ આકાશમાં ફરતો હોય,
આકાશમાં ફરતો હોય, વનમાં જંગલમાં ફરતો હોય, એવો આનંદ લેતો હોય ખુલ્લી હવામાં, એને પકડી અને પછી આપણે 1 ફીટ બાય 1 ફીટ એવા પિંજરામાં, ફૂટ બાય ફૂટના પિંજરામાં બંધ કરી દો. આ બીજા પોપટને ઉડતો ભાળે ને એને અંદરમાં આવી આગ લાગતી હોય કે હે પરમાત્મા, ખુલ્લા જંગલમાં હું ઉડું ને, આ ખુલ્લા આકાશમાં હું ઉડું ને, આ જંગલના ઝાડવા પાંદડા દરેકને હું ગણું ને. સાંજે કાયમ જોતો હોય પોપટ ઉડતા હોય, પક્ષી ઉડતા હોય, ચહેલપહેલ કરતા હોય, ખાવાનું પિંજરામાં, પીવાનું પિંજરામાં, આખી જિંદગીને પિંજરામાં જાય. ઈચ્છા તો ઘણી હોય નીકળવાની, પણ નીકળી શકતો નથી. આકાશમાં, જંગલમાં, વિસ્તારમાં ફરનારો, એમ તમારી મારી પાસે જે આત્મા પરમાત્મા આપ્યો છે ને, એ તો બ્રહ્માંડમાં, ખંડમાં, અંડમાં, પિંડમાં સર્વત્ર ઘૂમનારો, ખાલી આપણા આકાશમાં નહીં. એ આત્મામાં જો તમે મશીન લગાડી દો ગુરુના નામની, ગુરુ મહારાજ જે નામ તમને આપ્યો છે એ નામની મોટરીમાં લગાડી દો ને, તો એ તમારો મારો આત્મા ખંડ, પિંડ, બ્રહ્માંડ, અંડ સર્વત્ર વ્યાપ્ત હોય. એ પરમાત્મા જેટલી તાકાત એમાં છે. એ આત્મા, મહાત્મા, અને એમાંથી પછી પરમાત્મા એ જ બની જાય. એટલો બધો તાકાતવાળો છે. એને આપણા 9 દરવાજાવાળા પિંજરામાં બંધ કરી દીધું. બંધ કર્યા પછી ક્યારે છોડ્યો નહીં બિચારાને. એ અંદરનું અંદર મૂંઝાય છે, તરફડે છે કે હે મૂર્ખા, મને આ પિંજરામાં તે બંધ રાખ્યું છે, ક્યારેક મને આ પિંજરામાંથી બહાર કાઢીને મને ઉડવા તો દે. હું પિંડખંડ બ્રહ્માંડનું ત્યાંનું વાસી છું. જેમ પોપટ કહેતો હોય કે હું જંગલનો વાસી છું, એ જંગલના વાસી પોપટને પિંજરામાં બંધ કરનારાને જેમ દોષ લાગતો હોય, એમ આપણે તો જાણી જોઈને આ પરમાત્માના દીધેલા અંશરૂપી આત્માને આપણા પિંજરામાં બંધ રાખ્યો અને 100 વર્ષ સુધી બદમાશ એને ક્યાંય બહાર જ કાઢ્યો નહીં. એ જ્યારે જાય ત્યારે એને આત્મહત્યાના કુંડમાં નાખવામાં આવે, ન રખવા. શું કામ? એને આત્માનું હત્યા કર્યો છે, એને આત્માને ક્યારે છૂટો જ ન કર્યો. આત્મા તરફડ્યો છે ઘણું, મૂંઝાણું છે ઘણું, પણ આપણે એની કાંઈ વાત સાંભળી નહીં. એને બંધનો બંધ રાખ્યો, બંધનો બંધ રાખ્યો. અમારા મહાત્માઓ પણ નારાજ છે એનાથી. મહાત્માઓની એટલે જ કિંમત છે કે એ આ જિંદગાનીમાં આવી જુક્તિ જાણે છે કે આ 9 દ્વારાના પિંજરામાં બંધ રહેલા આત્માને રાત્રિમાં તમને બધા સૂઈ જઈએ ત્યારે એ પછી એને છૂટો કરે આત્માને. આ દેહથી વિલગ કરે, દેહથી અલગ પાડે. સંતો મહાત્માઓને આત્માને દેહથી અલગ પાડતા આવડતો હોય, એ કળા જેને આવડી ગઈ એની જિંદગાનીમાં બધું આવડી ગયો. અને ક્યારેક આત્માને આ દેહમાંથી, જળમાંથી ચેતનમાં જવા માટેનું ક્યારેય તમને મને અભિગમ ન મળ્યો તો જિંદગીમાં ધૂળ ચાટી કાંઈ નથી મળ્યું. સદગુરુ મહારાજે નામ દીધો હોય, એ નામના સ્મરણથી આત્માને જાગૃત કરી, નામના સ્મરણથી સુરતાને જાગૃત કરી અને નાભીથી લઈ અને 10મા દરવાજા સુધી, કપાળ સુધી વારે વારે રોજે રોજ શ્વાસને સાથે ચડાવતા હોય, ઉતારતા હોય, ચડાવતા હોય, ઉતારતા હોય, એ અભ્યાસ કરતા હોય. તમારે અમારામાં તો રાત્રે સૂઈ ગયા હોય ત્યારે આપણે તો બધા કામરાત્રિમાં સૂઈ ગયા હોય, પણ મહારાજ મહાત્મા કામરાત્રિમાં નથી સૂતા, એ રામરાત્રિમાં સૂવે છે. તમારી મારી કામરાત્રિ, એની રામરાત્રિ, એ રામને સાથે મળતા હોય. એ આત્મા દેહમાંથી બહાર કાઢી જુક્તિ દ્વારા, અને બહાર કાઢ્યા પછી એને ગગનમંડળમાં ફેરવે. પરમાત્માનો પ્રદેશ છે ગગનમંડળ, એની અંદરમાં ઝણકારું ચાલતી હોય, નાદ અને બિંદુ દેહ ભેગા થતા હોય. ત્યાં અમારા શાસ્ત્રો એમ લખે છે, અનુભવ કર્યો જાણજો, કે ત્યાં અમૃતની ફુહારો છૂટી હોય, ખૂબ ફુહારો છૂટતી હોય, પરમાત્માના નાદની ઝનકારો છૂટતી હોય, બિના ડંકે નોબત વાગતી હોય, અને પરમાત્માના દર્શન કર્યા પછી મસ્તીની જે અંદરમાં ધસા આવી જાય, એ મસ્તીની ખુમારી ચડી જતી હોય, એવા આનંદમાં આત્માને મળવાના ઠેકાણા છે. આપણે બંધ રાખીએ દરવાજામાં. શ્વાસોશ્વાસની સાધના કંડારો પોતાની આત્માને, પોતાની સુરતાને અણી કાઢી શકે. અણી કાઢ્યા વિના 9 દરવાજા પર 10મા દરવાજામાં જવાનું જે ચટ્ટાણ છે મોટો ખડક, એ ખડક અણી વિના કોઈ દિવસ એમાં કાણું ન પડે. સદગુરુ મહારાજને દીધેલો નામ છે, એ નામ એ સુરતામાં અણી કાઢે, નામ સુરતામાં સ્પ્રિંગ લગાડે, નામ એ સુરતામાં તાકાત આપે. કવિ સાહેબ કહેતા હતા, ધર્મદાસ તું સાધનામાં બેઠ, ડર મત, મેરી ભક્તિ और शक्ति के द्वारा ब्रह्मांड फोड़ दूंगा. હું તને મારી શક્તિ આપીશ, મારી ભક્તિ આપીશ. મારી ભક્તિ શક્તિ સિવાય તારા બાપની તાકાત નહીં. કે ઓલો 9 દરવાજા પર 10મો દરવાજો છે, બેને વચ્ચે જળ ચેતન વચ્ચેની ચટ્ટાન, તમારા મારા જન્મ જન્માંતરના કર્મોની. આપણે તો ક્યાં કોઈ કર્મ બાકી રાખ્યા છે? કોઈ કર્મ નથી બાકી રાખ્યા. એ બધા કર્મોની ચટ્ટાન
તમારા જળ દેહના ઉપર અને ચેતન દેશના વચ્ચે એ તમારા મારા કર્મોની ચટ્ટાન આડી આવે છે. એ જ આપણા જિંદગાનીમાં મોટો દુશ્મન આપણો. એ કર્મોની ચટ્ટાનને ભાગતા માટે એને ભાંગીને એમાં કાણું પાડતા સદગુરુ શીખાડે તો જીવની તાકાત નથી એટલે કે હમ કર દેંગે. સદગુરુ મહારાજ જોવે કે આખી આખી રાત આ તડફરે છે, આખી આખી રાત એ પરમાત્માને મળવા માટે 10મા દરવાજે ટકોરા માર્યા કરે છે, ટકોરા માર્યા કરે છે. તમે બંધ દરવાજો હોય એ બંધ દરવાજે ટકોરો મારો 1 2 3 ને ઉગાડે, 4 ને 5 6 ને ઉગાડે, 1000 ટકોરા મારો પછી ઓલો ઉગાડશે અંદરવાળો કે આ છે કોણ? આ તમારા મારે તો જિંદગીમાં 1 ટકોરો મારવાનો જ નહીં. 10મા દરવાજે કોણ કાકો જઈને ટકોરા મારે છે? આ 9 દરવાજામાંથી નવરો નથી થતો કોઈ. 9 દરવાજાના જે અલગ અલગ ભોગ છે એ ભોગ રોગ છે, એ રોગમાંથી કોઈ નવરો ન થાય તો 10માં જાય ને કોણ નવરો છે કે ટકોરો મારે? ટકોરો મારતા મારતા પોતાની જિંદગીની કંઈ બાકી ન રાખે ત્યારે સદગુરુ મહારાજને દયા આવી જાય કે ના આ ટકોરો મારે છે એટલે એ તરફડે છે. અને પછી એ દરવાજો ખોલે, ખુલી રે કિવારી ભાઈ ઉજિયારી, ખુલી રે કિવારી. ધર્મદાસ સાહેબ કે મેં જ્યારે ટકોરા માર્યા કર્યા રોજ ધ્યાનમાં બેઠું, રોજ મેં જગતમાંથી પોતાની જાતને ખેંચું અને ખેંચીને જગતના જગદીશ્વરી બાજુ મારી આત્માને ઉપરગત કરું. એ ટાઈમમાં રોજે ટકોરા વાગે ત્યાં. એ ઉપરના ધણીને ખબર પડે કે આ મૂંઝાઈ ગયેલું જીવડું છે, એને સંસાર કડવું લાગે છે, પરમાર્થ ગળ્યું લાગે છે, એને જગતને થૂંકી દીધું છે અને પરમાર્થને પીવા માટે નહીં મારા ચરણારવિંદમાં પોતાની જાતને અર્પણ કરી છે. આવી દીનતા ભાળે એટલે પછી એ ટકોરાનું ધણી ત્યાં કાણું પાડી દે, એ ચટ્ટાનને ભાંગી નાખે. धर्मदास मेरी भक्ति शक्ति से मैं उसको फोड़ डालूंगा चट्टान को और तुम्हारी सुरता को उधर चढ़ाऊंगा. धर्मदास साहब के खुली किवाड़ी એટલે દરવાજો ઉગડી ગયો. વહી ઉજિયારી આવો અદ્ભુત અજવાળો થયો કે ઉપરથી અજવાળાનો ધોધ મારા પર વરસવા માંડ્યો. ખુલી રે કિવારી ભઈ ઉજિયારી, ધન સતગુરુજીના દિયા રે દિખાય, ગગન ઘન ગરજે કહા નહીં જાય. હું તમને શું કહું જગતના પ્રાણીઓ, ત્યાંની વાતો જુદી છે. એવો ગગનમાં ઘન એટલે ઘનઘોર ઘટાવ ગરજે છે કે કહા નહીં જાય, વર્ણન ન થાય એનું. અને કિવાડી ઉગડી ગઈ ગુરુની કૃપાથી. ધન સદગુરુ, એ સદગુરુને ધન્યવાદ છે જેણે મને ઓલ્યો પરમાનંદનો આકાશ દેખાડ્યો, જેને દિયા દેખાય. એના માટે તમને મને નરદેહ મળેલો છે. ધરતીની ધૂળ ચાટવા મળે નરદેહ નહીં મળ્યું, માયાની ચટણી ચાટવા મળે નરદેહ નહીં મળેલું. જે આપણે કરીએ છીએ તે અવળું કામકાજ છે. એ કામકાજ સંવળો કરવા માટે આપણે એવા કારીગરને મળીએ જે પોતાની જિંદગીમાં પોતાની જાતને સાધે છે, જેને પોતાની જાતને છૂટી નથી મૂકી દીધી માયાના ઘાટો ઉપર, જેને પોતાની જાતને સાચવી છે, જેને પોતાની જાતને વારે વારે ડગલે ને ડગલે પગલે ને પગલે જેને બરાબર સ્થગિત રાખી છે. એવો મહાપુરુષ મળે તો रामकृष्ण परमहंस જેમ विवेकानंद, मैंने परमात्मा को पिया है तुमको पिला दूंगा, मैंने परमात्मा को चखा है तुमको चखा सकता हूँ. ને જેને ચાખ્યો છે એ ન ચખાવી શકે, ચાખ્યો છે એ ચખાવી શકે, પણ જેને સપનાય નહીં આવ્યા હોય એ તમને મને આકાશ અને પાતાળ એક દેખાડે એ તમારી સાથે છેતરપિંડી કરે છે. मैंने परमात्मा को चखा है तुमको चखाऊंगा, देखा है तुमको दिखाऊंगा. परमात्मा तो करंट है मेरे अंदर में. પાવર હાઉસ સાથે જે કોઈ જોડાઈ ગયો તો કરંટ જ આવે ને એમાં. अब करंटवाળાને આપણે અડીએ તો झटको मांगे. तेरे माँ ने सो 1.25 सूट खाई हो ना तो मेरा हाथ पकड़ के देख, मेरा करंट जो तुम्हारे में नहीं आवे तो. विवेकानंद पकड़वा गया रामकृष्ण परमहंस ने आओ झटको पड़ो कि 5-7 फूट जाए पाछળ पड़ी गया. झटको लाग्यो, मेरे में करंट है, ये करंट पचाने की ताकत तुमको भी दे दूंगा. तो विवेकानंद जानेगा ठीक आ करंट ने पचावવું પડે છે. અને કરंट ने પચાવવું પડે એટલે સાધના કરવી પડે છે. સાધના કરતાં કરતાં પાत्रता આવે. कृष्ण भगवान बोले अर्जुन, अर्जुन कोई प्राणी की ज्ञान के बिना मोक्ष नहीं है. नव ज्ञानान मोक्ष है, नैव ज्ञानान, ज्ञान विना मोक्ष नहीं, प्राप्ति नहीं. ज्ञान શું છે महाराज? अर्जुन ने पूछो ज्ञान શું છે? ज्ञान मेरा अनुभव है जो वचन में नहीं आता. ज्ञान मारो अनुभव है. आखा ब्रह्मांड की रचना जेने करी होय संकल्प मात्र थी, એને કોઈ પૂછવા જાય તમે શું રચના કરી તો શું अर्जुन ने कहे, ये तुमको कह नहीं सकता मैं और तुमको समझ में भी नहीं आएगा.
ज्ञान के लिए एक काम करना पड़े, क्या करना पड़े? श्रद्धावान लभते ज्ञानम, तो मारा में श्रद्धा राख कि एनी सिवाय मारो जगत में कोई नहीं, एनी सिवाय कोईने ओळखो नहीं, एनी सिवाय कोई में प्रीति नहीं करूँ, एनी सिवाय कोई साथ व्यवहार नहीं करूँ। तो एक ने पकड़ तो अनेक तारा चेला बनशे, अनेक ने पकड़ तो धूल चाटतो थई जशे। ज्ञान ये मेरा अनुभव है, मेरी अनुभूति है, इसका मैं अनुभव करा सकता हूँ। मोढ़ा से ज्ञान न बोली शकाय। तो बाप जी अनुभव कराओ तो उसके पचाना पड़ता है भाई। ज्ञान नो अनुभव करवो होय आपणे सद्गुरु महाराजना द्वारा प्राप्त करायेलो तो पछी एने पचावવું पड़े। कोई पण वस्तु ने पचाओ तो एना ओळखार आवे ने। ज्ञान को पचाना पड़ता है, तब मोक्ष आके चरणों में धूल चाटती है। ज्ञान को पचाओ तो बाप जी ज्ञान ने केम पचावानो, तो उसके लिए पात्रता चाहिए। ज्ञान ने पचावा माटे योग्यता चाहिए। योग्यता आवे त्यार पछी ज्ञान पची जाए। जे एक ने जरे नहीं, अमरा महात्माओं काठियावाड़ बोलिया है, अजरा कहीं जरा न जाए। सीधो सीधो ज्ञान जो सद्गुरु महाराज भोगता होय छे ब्रह्मांडना धणीना चरणों में, ए तमने जो अर्पण करी दे तो पचे नहीं। अजरा जर्या ए न जाए। अर्जुन भाई जानता है भजन काठियावाड़ी। अजरा से जरे नहीं, पात्रता जोईए, पात्रता विना काम चाले नहीं। तो बाबूजी पात्रता केम आवे? इंद्रियाणाम मनोनास्ति है, जेने पोतानी इंद्रियों में मन न जवा दीधुं होय, इंद्रियोना घाट पर जगतनी चटनी नहीं चाटी होय, इंद्रियोना घाट में धूल न फांक्यो होय, एना माटे छे। ने आपणे तो इंद्रियोना घाट में क्यारे नवराज न थता। श्रद्धावान लभते ज्ञानम, श्रद्धावान होय एने ज्ञान मळे, पण ज्ञान होय एने पचाववानी ताकत जोईए। ए ताकत पात्रता आवे। पात्रता क्यांथी आवे? गुरु कृपा थी आवे। गुरु कृपा है केवलम, गुरुनी कृपा थी पात्रता आवे। अने गुरु कृपा थी पात्रता आवे तो सेवा भाव जागे, प्राणी मात्रनी सेवा करवानो। श्रद्धावान लभते ज्ञानम तत्पर है, संयतेन्द्रिय है, जेनी इंद्रियों संयम में छे, जेने इंद्रियों ने लगाम मारी ने पोताने हाथ में ए लगाम राखेली छे। छूटी जेनी इंद्रियों छे एनी दुश्मन छे। आपणे घणीवार चर्चा करीए, भीष्म पितामह जे बाण से आपणे सूतेला एना मोढ़ा पर तेज होय, रात्रे नेत्र बंद होय, परमात्मा की भक्ति में लाग्या होय, एने बीजो शुं काम होय? परमात्मा ध्यान में तमारे नजीक आवे। क्रियाकर्म करवा जाओ तो इंद्रियों थी थाय परमात्मा दूर जाए। जे क्रियाकर्म करतो होय एनेथी परमात्मा दूर जाए, ने ध्यान करतो होय एमां आकर्षण होय तो परमात्मा नजीक आवे। ध्यानी ने पासे परमात्मा नजीक आवे अने क्रियाकांड करनाराथी परमात्मा दूर भागे, कारण के तो पछी मळवानुं ने। नजीक परमात्मा आवे, परमात्मा नजीक आवे तो एनी छटा तो पछी कहीं बाकी रहे? एना मोढ़ा पर छटा देखाय पूनमना चंद्रमा जेवी। रात्रे पांचे पांडव मळवा माटे आवे, बधुं सूई गयुं होय, कोई नहीं जागतो होय, त्यारे रात्रे युद्धना मैदान में आवे, जोवे दादा सूता छे पण एना मोढ़ा पर चंद्रमा उग्यो एम केम लागे छे? ए दादा ने परीक्षणा करे। जे भजन करतो होय, भजनना प्रभावथी परमात्मा ने पोतानी सुरताथी आकर्षित करतो होय, ए सुरताना तारने साथे ने साथो पर ज्ञान वैराग बरसता होय परमात्माना। तमारो चित्त ज्यां लाग्यो होय ने जेने साथे एनी सत्ता तमारे में आवे। आपणे जगतना प्राणी मात्र साथे चित्तने जोड्यो होय ने, मामी ने मासी ने दीकरो शुं करे छे ने अमीर तो एनी वासनाओ, एनी धारणाओ, एना दुष्ट विचारों, एनी बधी लहरों अपनी बाजू आवे एनु चिंतन करवाथी। एम जगतना जगदीशनु चिंतन करवा जाओ ने तो एनो जे स्वभाव छे परम ज्ञान, परम स्नेह, स्नेह ज्ञान वैराग धैर्य आ बधी धारा छूटे एने याद करवा मात्रथी। ए तो पोटको खोलने त्यारे ज बैठो होय जगतनो जगदीश्वर, पण आपणे नौमांथी नवरा थता नथी ने। ए ज्यारे आपणे नौमांथी नवरा थईने 10मा में जवानी तैयारी करीने गुरु महाराज पासे वारे वारे प्रार्थना करीए, तड़फड़ीए, मूंझाईए अंदर में, तो एक खुली केवड़िया ते कमाड़ उघड़े अने एमां जे परमानंदनी छटा वरसे छे एना पर वरसती होय, ए वरसेला आखा वातावरण में दिव्यता આવી જાય, आखું ज्ञान भाई। महात्मा ज्यां भजन करता हो या तमे जाओ तो तमने लागशे के मन शुद्ध केम थयो, कारण ए महात्माना भजनना प्रतापथी परमात्माना दिव्य गुणों
ત્યાગ ને વૈરાગ ને દયા ને ધૈર્ય ને પરમાનંદ એ બધું ઉતરતા હોય, બરસતા હોય. એ બરસે મહાત્માના ઉપર, પછી રૂમાડે ફેલાઈને બહાર ફેલાઈ જાય. આખા આશ્રમ જ્ઞાન વૈરાગ શિવ સંતોષની ધારણ વહેવા માંડે. અમારા ઋષિમુનિ પહેલાં ભજન કરતા હતા, સાક્ષાત પરમાત્માને ઉતારતા હતા, તો સ્વર્ગના દેવતાઓ ત્યાં આવતા હતા કે અમારી જિંદગીમાં અમને જ્ઞાનનું છાંટો ક્યાંથી લાગે, અમને વૈરાગનું સપનું ક્યાંથી આવે, અમને ધીરજને ક્યાંથી ચાટવા મળે અમૃત. એટલે એ દેવતાઓ ત્યાં આવીને મહાત્માને ચક્કર મારે, એને દંડવત કરે, એને પ્રદક્ષિણા કરે કે મહાત્માના દેહમાંથી નીકળતા પરમ તત્વો, દિવ્ય તત્વો એમને અડી જાય અને અમારા જેવો નીચ દેવતાઓનું ભોગીઓને અમારો કલ્યાણ થાય. એકવાર જમદગ્નિ મહામુનિ બેઠેલા અને આના બધા દેવતાઓને ચાલવાથી પગનું અવાજ આવ્યું, બદરવ. મહાત્માએ નજર ખોલી, તું કોણ હો ભાઈ? આ ટોળો કેમ વળેલો છે એટલું બધું? કે બાપજી અમે સ્વર્ગના દેવતાઓ છીએ, અમારા પુણ્ય ખતમ થઈ જાય પણ નરદય નહીં મળે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતા. અર્જુનને કહે છે, અર્જુન દેવતાઓના પુણ્ય ક્ષીણ થઈ જાય, એ તો ભોગી છે દેવતા, યોગી નથી હોતા. ત્યાં પોતાના કરેલા પુણ્ય પ્રમાણે ત્યાં એને ભોગ મળે. એ ભોગી દેવતાના ભોગ પૂરા થઈ ગયા પછી મૃત્યુલોકમાં આવે તો ગધા ઘોડા બને, નરદય નથી મળતો. એટલે હે મહાપુરુષ, તમારો સંકલ્પ, તમારો સંસર્ગ કરવાથી, આપની કૃપાથી તમારા લહેરકા મારા જીવનમાં ઉતરી જાય અને મારું જીવન ધન્ય બની જાય તો નરદય મળે. એટલે તમે રાતે બેઠા હો તો અમે આખી રાત ચક્કર મારીએ છીએ. અહીંયા દેવતાઓ ભોગી છો તો ક્યારે ક્યારે સદબુદ્ધિને આવડે છે. અને તમને મનુષ્યને તો પરમાર્થના અવતાર ગણ્યા છે શાસ્ત્રોમાં. મનુષ્ય જીવન તો પરમાર્થનો અવતાર છે. નર્તન વિલહીને બારંવાર નહીં મળતો. તુલસીદાસે શું મહિમા કર્યો છે. એ જેનું ધ્યાન કરે ભીષ્મ પિતામહ, એ પરમાત્માની કૃપા ઉતરે. જ્ઞાન વૈરાગ શીલ ધીરજ અમૃત વર્ષા થાય. એટલે ચારે બાજુ એ અમૃત ફેલાઈ જાય, એને મોઢા પર પ્રકાશ. એના ચાલવાથી, પ્રદક્ષિણાના અવાજમાંથી ક્યાંક ધરતીના સાથે ધબકારો લાગ્યો અને જાગ્યા. કોણ હે ભાઈ? કે બાપજી હું તો આપનો દીકરો વશિષ્ઠ. વશિષ્ઠ નહીં હો. વશિષ્ઠ માને જેમાં શુદ્ધતા છે, વી માની વિશેષ, શિષ્ટ માની શુદ્ધતા, જેમાં વિશેષ શુદ્ધતા છે એ વશિષ્ઠ. એ ખોટો બોલ્યો. અર્જુનના મોટો ભાઈ યુધિષ્ઠિર કે બાપજી હવે યુધિષ્ઠિરનું નામ બદનામ થઈ ગયું. લડાઈમાં બહુ મેં બી રહ્યો છું, મેં ઘણા તીર માર્યા છે, એટલે એ નામને મેં ગાયબ કરી દીધું, મેં વશિષ્ઠ નામ રાખ્યું છે. તો કે નહીં, જો નામ થાય વही બોલ. ક્યાં વાત હે? કે બાત તો પછી કરું. પહેલાં એ અમને પ્રશ્ન થાય કે અમે તો પૂર્ણ કલાકથી તમને પ્રદક્ષિણા કરીએ છીએ, પણ તમે તમારા ધ્યાનમાં છો એટલે બોલ્યા નહીં કાંઈ. પણ તમારા મોઢા પર આ બધું ચંદ્રમાની છટા કેમ છે? विस्मिता बोलिया, मैंने परमात्मा का दिया हुआ जीवन रस मैंने कहीं बिखेरा नहीं है. परमात्मा तमने મને ભિખારી બનાવી નથી મોકલતા, તમને મને રસ આપે છે, તમને મને તાકાત આપે છે. તમારો મારો આત્મા બલવાન હોય છે, પણ આપણે આપણા રસને બિખેરી દઈએ છીએ 9 દરવાજામાં. युधिष्ठिर, मैंने मेरी इंद्रियों को कभी जगत के भोग में पलाड़ा नहीं है. આપણે ઇન્દ્રિયોના જગતના ભોગમાં પલાળીએ છીએ એટલે બધું રસ આપણને વેરાઈ જાય, વિખેરાઈ જાય. मैंने मेरी ज़िंदगी में मेरी इंद्रियों को कभी भोगों में पलाड़ा नहीं है. मैंने मेरी आत्मा को इंद्रियों के घाट पे नहीं बैठाया, कभी चेतन घाट पर रखा है. તમને મને કોઈ ના પાડે છે? ચેતન ઘાટ તો તમારી પાસે છે, ઇન્દ્રિય ઘાટ તો છે જન્મ્યા ત્યારથી. ઇન્દ્રિયોના ઘાટ પરનું કચરામાં આપણે કાંઈ માટે આપણી જાતને આલોટીને ગંદી કરી છે. કબીર સાહેબને ન ગમ્યું. ઘણા મેલા પાપ કરીને હે દુષ્ટ, પરમાત્મા જે તમને જ્ઞાન વૈરાગની ચાદર ઓઢાડી આપી હતી એ કેમ તમે મેલી કરી નાખી? મેલે દાગ પડે પાપન કે लोभ मोह में सानी, ऐसे ही ओढ़त उमर गमाए, भली बुरी नहीं जानी, ये चादर हो गई बहुत पुरानी. अब तो सोच समझ अभिमानी, अब तो
सोच समझ अभिमानी ये चादर हो गई बहुत पुरानी। परमात्मा जी नरदीनी चादर तमने आपी, ए नरनी चादर में मेले दाग पड़े, पापन के पाप करी करने मेला दाग लगाड्या, પછી લોભ મોહમાં એને સબાડી ખૂબ ગૂંધી એને લોભ મોહ में સાની कहीं बाकी नहीं राख्यो। युधिष्ठिर मैंने मेरी इंद्रियों को जगत के भोग में नहीं पलाड़ी नहीं मैं, गुरु कृपा से मैं हरदम सावचेत रहा। मैंने कभी संसार के प्राणी के साथ में अपने मोह ममता के तार नहीं जोड़े। मैंने दुनिया से मोह ममता के तार तोड़ के परमात्मा के साथ जोड़ा हुआ है। तो परमात्मा के साथ जोड़ा है जो परमात्मा रूपी दिव्य परमात्मा में थी चेतन आवे ने क्या ना आवे। આપણે આપણી જિંદગાનીમાં દુનિયાને સાથે તોડી શક્યા નહીં અને પરમાત્મા સાથે જોડી શક્યા નહીં, એ ભાગમાં જ નથી। જીત છે એ જગતમાં જેણે દુનિયાને સાથે ઝટકા મારીને મોહ મમતાના તાર તોડતા આવડે અને પરમાત્મા સાથે જોડતા આવડે, એનું ડંકો વાગવાનું, બાકી બધા ધૂળ ચાટવાનું, પૂરી જન્મ પૂરી મરણ ચાલુ થવાનું। એટલું તો કરવું પડે કે નહીં? તમારી મારી ઈચ્છા હોય તો આપણે જગતના મમતાના તાર તોડી શકીએ। પ્રબલ ઈચ્છા હોય તો પછી મહાત્માઓને મળીને પછી આ તારોને પરમાત્મા સાથે જોડી શકીએ। આ બાજુ તોડવાનું ને ઓલી બાજુ જોડવાનું, બસ એટલી જ ભક્તિ, બીજું કોઈ કામ નથી। હા તો ઓલી બાજુથી તોડ્યો ઝટકો મારીને આ બાજુ જોડ્યું તો પછી મર્યો ત્યાં સુધી જોડ્યા જ રાખ્યા। દુઃખી થયો તોય, તરફડ્યો તોય, છેલ્લે છોકરા પૂછ્યું નહીં તોય તાર તો જોડીને જ મરે। છેલ્લે પાણી પાવા કોઈ ઊભો નહીં રહેતો હોય, તમને પડકો ફેરવી દે એવો કોઈ નથી રહેતો હોય। બધા છોકરા પોતપોતાની ઉપાધિમાં કે ઓલું જશે ને। જેને માટે આખી જિંદગી આપણે કુરબાન કરી નાખી, અંત સમયમાં કોઈ પણ આવીને તમને હોંકારો દેતો નથી। અને હોંકારો દેનારો પરમાત્મા છે, એના સાથે તાર જોડ્યા નથી। युधिष्ठिर मैंने कभी परमात्मा के साथ तोड़ा नहीं और मैंने जगत के साथ जोड़ा नहीं। मैं क्यारेय मारी जातने जगत साथ नहीं जोड़ी। आपणामांथी कोई कही शके खरो कि मारी जातने जगत साथ नहीं जोड़ी? ये हाथ ऊंचो थाय, मारा हाथ नीचे बेही केम तमने कोई कहे? बहु समझी ने कदम धरे ने ए परमात्मा ने कृपा पात्र थाय, परमार्थ में आगळ वधी शके। कायम विचार करतो रहे कि मैं 9 दरवाजा पिंजरा में आत्मा ने गोंधी राख्यो छे। हे परमात्मा कोई जुक्ति बताड़ो, एमांथी 9 दरवाजा पिंजरा में आत्मा ने छूटो करूँ, एने खुलो करूँ, आकाश में गगन मंडल में फेरवूँ। ए तमारी मस्ती ने पीवे, ए तमारा अमृत में नहावे, ए तमारा ज्ञान वैराग में पलड़े। हे परमात्मा आओ करो। ए रोज रोजनी वंदना, रोज रोज चिंतन ए अपनी जिंदगी में परिवर्तन लावे। एक दिन तमारे श्रोतादर में जाए में कोई शंका नहीं। पण आपणे ए बाजू में वृत्ति ज नथी, ए बाजू तमारो मारो भावी नथी, ए बाजू तमारी मारी क्यारे उत्कंठा नथी। आपणी उत्कंठा, आपणी जागृति जगत बाजू छे, ए आपणो मोत। अंत में ज्यारे देह छूटशे त्यारे यमराजा पकड़ीने ढेड़शे तमने मने बधाने। धर्मराजा ने सामे लई जाए कि बापजी ए आत्महत्यारो आव्यो। तमने एम थाय आत्महत्यारो केम कहे छे? आत्महत्यारा जे आत्महत्यारा माटे जे पाप होय, जे दंड होय, ए बधा दंड तमने मने बधाने मळवाना। जो आत्माने छूटो न करी जगत साथे बांधी होय, मोह ममताना तांतणाथी ए छूटो न कर्यो होय, ए माणसने आत्महत्यारो कहीने त्यां दंड मळशे। पछी वापस 84 में तो ठिकाणुं ज नहीं मळे ने। पेट घसीटने सर्प बनाया होय तो पेट घसीटने जीवन जीवવાનો आखो। मने घणा सर्प में जोया छे। उनाळानो जेठनो महीनो होय અને કચ્છ ભુજના જંગલમાં અમે રહેલા એકવાર, સરપ બિચારો તરફડી ત્યાં મરી ગયો। એનું આખું પેટ શેકાય ને, જાય ક્યાં? તરફડે આમથી આમ ગરમ, આમથી આમ, તો આખો ગરમ થઈ ગયો અને પછી પ્રાણ છૂટી ગયા। મને એમ થયું કે આપણે પણ એ ઘાટ તો ઘડવું જ પડશે ને। આત્મહત્યા છીએ તો આ ઘાટે તો અમે આવશું ને ભાઈ। તો આ જોઈને આમ હાઈ ફૂટડી ગઈ। परमात्मा कृपा करे, जरीक अपने इंद्रियों जगतना भोग में ओछा पलाड़ो तो ओली बाजूनी कृपा उतरे। जरीक आ जगतना प्रपंच में पोतानी जातने जुदी पाड़वानी कोशिश करी, मोह ममताना तांतना थोड़ा खेंची लेवा अने एकादो तांतो तां जोड़ी दे तो डंका वागी जाए, जिंदगानी में वाहवाही थई जाए। पछी ब्रह्मानु बाप तमने मने नरक में ना नाखी सके। बाकी तो नरकना प्राणी तो छीए ज,
પરમાત્માની કૃપાથી બધામાં સદબુદ્ધિ આવે અને આપણે આની આ જિંદગાનીમાં નવ દરવાજામાંથી બહાર નીકળી આની આ જિંદગાનીમાં પરમાત્મા ખોળા મળે અને સદા જગતના જગદીશની મસ્તી તમારી જિંદગાનીમાં ઉતરે. બ્રહ્માનું બાપ જોતો જોતો ત્યાં ત્યાં એમને એમ ફિટકાર ખાતો જાય. આવી જ દશા આ નરદેહમાં મળે એમ છે. આવા શુભ ભાવ સાથે વિરામ. બોલે સદગુરુદેવ મહારાજ. સમતા ધર્મ હૃદય બસે વિષમતા સત્ય સ્વરૂપ सब जीवों से प्रेम हो तन मन से समता साधन पाय के जय जयकार सत्य कर्म सत्य निर्मल परम विचार मांगत सतगायति चलो संसार मांगत समतायति